જય વીડાનાથ. મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે. હાલ અમે સુરેન્દ્રનગરમાં રહીએ છીએ. જગવિખ્યાત તરણેતરના મેળામાં જે તરણેતર 52 ગજની ધજા ચડે છે એ અમારું આ 34મું વર્ષ છે. અને આ ધજા દર વર્ષે અમે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટીમાં અમે બનાવીએ છીએ. 1971ની સાલમાં મારા પપ્પાએ સંકલ્પ કરેલો કે આ જગ્યાએ મારે એક સારી ધજા બનાવી છે. ત્યારનો એમનો સંકલ્પ 1990માં પૂરો થયો. 1990થી સતત અવનવી વેરાયટીમાં તરણેતરની ધજા અમે બનાવીને પાળિયાદ જગ્યાએ નિર્મળાબાને અર્પણ કરીએ છીએ. આ ધજામાં અમે દર વખતે નંદી, શિવજી, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ત્રિનેશ્વર મહાદેવ દર વખતે અલગ અલગ વેરાયટીમાં અમે બનાવીને અમે નિર્મળાબાને અર્પણ કરીએ છીએ. અને આ ધજામાં 20થી 25 દિવસનો અમારે ટાઈમ લાગે છે. અમારા 7 થી 8 કારીગરો બધા મિત્ર સર્કલથી ઝાલાવાડી સહી સુતાર જ્ઞાતિનો અમારે જ્ઞાતિનો સાથથી બધે દર વખતે ડિઝાઇન અમે વેરાયટી અનુકૂળ બનાવીએ છીએ. આ વખતેની ડિઝાઇન અમે ચંપો ફૂલનો ઓમ કેસરી કલરની ધજામાં ચેક્સવાળી ડિઝાઇન અને 36 મીટર લાંબી 6 ફૂટ હાઈટ આ વખતેની ધજા અમે બનાવીને પાળિયાદ મુકામે અર્પણ કરેલ છે. કોને અર્પણ કરી ધજા? નિર્મળાબા ઉનડ બાપુ. અને આ ધજા ક્યારે ચડે? આ ધજા ભાદરવા સુદ ચોથના દિવસે તરણેતર મંદિરે 11 કલાકે ચડાવવામાં આવશે. કોણ ચડાવ્યા? નિર્મળાબા પાળિયાદથી નિર્મળા પાળિયાદનું પીરાણું તરણેતર આવે પછી નિર્મળાબાના હસ્તે આ ધજા 11 વાગે ચડાવવામાં આવશે.